ખાતે પોલીસ પરિવારજનો સાથે આરતી કરી ગરબે ઘૂમ્યા હતા। નવરાત્રી પર્વને લઈને રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે આરતી કરી હતી। પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા લીધા હતા। રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓ અને પોલીસના પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત અધિકારીઓ પર ગરબે ઝૂમ્યા હતા। પોલીસ ગરબામાં બંદોબસ્તમાં પણ રહી પરિવાર ગરબાની રમઝટ માણી તહેવારની ઉજવણી કરાઈ રહી છે। રામપુરા પોલીસ લાઇન ખાતે 200 પોલીસ પરિવાર દ્વારા ગરબા રમાઈ રહ્યા છે। આજે चौथा नौरता शुभ दिवसे હું अपने परिवार સાથે हमारा पुलिस परिवार जो रामपुरा हमारी पुलिस लाइन है જ્યાં 196 જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના। તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો अपना एंजॉय કરવા માટે આવીએ છીએ। મારી માતા રાની से जो विनंती પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે, બધા સ્વસ્થ રહે, નિરોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ।